વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં। ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ ધ એટમ। આપણે આની પહેલા ત્રીજો પાઠ પરમાણુ અને અણુ એટલે શું તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। તેમાં પરમાણુ એટલે શું તો પદાર્થનો સૌથી નાનામાં નાનો કણ કે જેનું વિભાજન શક્ય નથી, એટલે કે જે અવિભાજ્ય કણ છે એને પરમાણુ એવું વૈજ્ઞાનિકોએ નામ આપેલું હતું। અને બે કે તેથી વધારે પરમાણુ જોડાય ત્યારે હંમેશા અણુની રચના કરે છે, આવું આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા હતા। તો એમાં આપણે જે ડાલ્ટનની અભિધારણા શીખાતા એમાં એવું શીખાતા કે પરમાણુ એ અવિભાજ્ય અને અતિ સૂક્ષ્મ કણ છે અને તેનું સર્જન કે વિનાશ શક્ય નથી। તો આપણે પરમાણુનું બંધારણ કઈ રીતે થયેલું હશે, એનામાં કયા કયા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ કણો આવેલા હશે પરમાણુના બંધારણની અંદર, તેના વિશે અભ્યાસ કરવાનો છે। અને એના માટે અલગ અલગ નમૂના, જેમાં થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડનો અને બોહરનો, આમ કુલ 3 પરમાણુનું બંધારણ દર્શાવવા માટે આપણે આ 3 નમૂના છે એનો અભ્યાસ કરવાનો છે। તો પરમાણુનું જે બંધારણ છે એમાં એક તો સૌથી નાનો કણ, સૂક્ષ્મ કણ, અવિભાજ્ય કણ, પરમાણુ છે અવિભાજ્ય નથી એવું સાબિત ક્યારે થયું તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ 3 જે અપરમાણ્ય કણ છે એની શોધ પછી એવું સાબિત થયું કે પરમાણુ એ અવિભાજ્ય નથી, પરંતુ પરમાણુ કેવો કણ છે તો કે વિભાજ્ય કણ છે। હવે આ બધી ખબર પડી એ પહેલા વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગ કર્યા હતા। તેમાંનો એક પ્રયોગ છે એ વીજભારિત કણોની હાજરી, એમાં એને એક કાચનો સળિયો અને રેશમનું કાપડ, આ જે કાચનો સળિયો છે તેને રેશમના કાપડ સાથે એને ઘસી અને ફૂલાવેલા ફુગ્ગાની બાજુમાં લઈ ગયા। તો આ જે ફૂલાવેલો ફુગ્ગો છે એ કાચના સળિયા સાથે ચોંટી જાય છે। શા માટે એ વૈજ્ઞાનિકોને શા માટે આવું થાય છે તે પ્રશ્ન થયો। તો વૈજ્ઞાનિકો એવું એને લાગ્યું કે એમની વચ્ચે કાંઈક વીજભાર અથવા તો આકર્ષણ બળ લાગે છે। એક તો જે આકર્ષણ બળ લાગે છે તે છે ગુરુત્વાકર્ષણ બળ, અને બીજું છે એક ચુંબકમાં જે ચુંબકીય બળ લાગે છે, જેમાં આકર્ષણ પ્રકારનું બળ હોય છે, જેના લીધે પદાર્થો છે એકબીજાની નજીક આવે છે। તો વીજભાર છે બે જાતના હોય, એક ધન વીજભારિત હોય એટલે જેને પ્લસની નિશાની વડે દર્શાવાય, બીજો છે ઋણ વીજભારિત જેને માઇનસની નિશાની વડે દર્શાવવામાં આવે છે। આ બે જે વિરુદ્ધ વીજભારવાળા કણો ભેગા થાય ત્યારે હંમેશા એકબીજાને આકર્ષે છે, એટલે એકબીજાની નજીક આવે છે। એવી જ રીતે એક માઇનસ હોય, બીજો પ્લસ હોય, એટલે કે આ બે વિરુદ્ધ વીજભારવાળા હોય ત્યારે એકબીજાને આકર્ષે એટલે એકબીજાની નજીક આવે છે। પરંતુ બે સમાન વીજભારવાળા એટલે પ્લસ પ્લસ વાળા હોય તો એ એકબીજાને અપાકર્ષે એટલે કે દૂર જાય છે। અને જો એવી જ રીતે બે નેગેટિવ ચાર્જ હોય તો એ હંમેશા એકબીજાને અપાકર્ષે છે। તો જ્યારે કાચનો સળિયો રેશમના કાપડ સાથે ઘસો છો ત્યારે એને જો તમે ફૂલાવેલા ફુગ્ગાની બાજુમાં લઈ જાઓ છો તો આ ફૂલાવેલો ફુગ્ગો છે એ કાચના સળિયા પ્રત્યે આકર્ષણ પામે છે। શા માટે? કારણ કે કાચના સળિયાને જ્યારે રેશમના કાપડ સાથે ઘસો છો તો રેશમના કાપડમાં રહેલા અમુક ઇલેક્ટ્રોન એ કાચના સળિયામાં આવી જશે, એટલે કાચનો સળિયો છે બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે, એટલા માટે એ ઋણ વીજભારિત બનશે। અને આ ઋણ વીજભારિત સળિયો જ્યારે ફૂલાવેલા ફુગ્ગાની બાજુમાં લઈ જાઓ છો ત્યારે તેના ઉપર એ ધન વીજભાર પ્રેરિત કરે છે। ઋણ વીજભાર અને ધન વીજભાર બંને વિરુદ્ધ વીજભારવાળા હોવાથી એકબીજાની તરફ આકર્ષાય છે અને ચોંટી જાય છે। જ્યારે આમની વચ્ચે વીજભાર નાબૂદ થાય છે એટલે વળી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી રહે છે। એવી જ રીતે તમારી પાસે છે કાંસકો, અથવા કાંસકાની જગ્યાએ તમારી પાસે પેન હોય, સ્કેલ હોય વગેરે। જ્યારે તમે તમારા કોરા વાળની, તેલવાળા નહીં, કોરા વાળની સાથે ઘસશો ત્યારે કાંસકો છે એ વીજભારિત બને છે। વાળમાં રહેલા અમુક ઇલેક્ટ્રોન આ કાંસકાની તરફ ગતિ કરશે, એટલે કાંસકો છે એ નેગેટિવ ચાર્જ એટલે કે ઋણ વીજભારિત બનશે। અને જ્યારે તમે આ કાંસકાને કાગળના નાના ટુકડાની બાજુમાં લઈ જાઓ છો, કાગળના નાના ટુકડા, તો આ કાંસકાની બાજુમાં
કાંસકો છે એ કાગળના ટુકડા પર ધન વીજભાર પ્રેરિત કરશે, એટલે ઋણ વીજભાર અને ધન વીજભાર એકબીજા પ્રત્યે આકર્ષાય છે અને કાગળના ટુકડા છે એ કાંસકા સાથે ચોંટી જાય છે. આ પ્રવૃત્તિ એકચ્યુઅલી કરજો ખરેખર એવું થાય છે, એટલે કે કાંસકો ઋણ વીજભારિત અને કાગળના ટુકડા ધન વીજભારિત બને છે. જ્યાં સુધી આ વીજભાર હોય ત્યાં સુધી એ એકબીજા સાથે આકર્ષાયેલા રહે છે અને જેવો વીજભાર નાબૂદ થાય એટલે પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો આવા અનેક પ્રયોગો દ્વારા અંતે પરમાણુનું બંધારણ છે એ રજૂ કરવામાં આવ્યું. તો આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. ધન્યવાદ.